કેમ છો મિત્રો? મજામાં ને? બીએડ સેમેસ્ટર એક ગુજરાત યુનિવર્સિટી જે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન આ વિષયમાં પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા હતા. આજે પ્રકરણ નંબર 2 કેળવણીના સ્વરૂપો તો તેનો ભાગ નંબર 2 છે. આ પહેલા તમને જણાવી દઉં કે આપણે ભાગ નંબર 1 માં ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન તો તેના વિશે સમજૂતી મેળવી હતી. જો તમારે વિડીયો લેક્ચર જોવાનું બાકી હોય તો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણા અભ્યાસના મુદ્દાઓ આ મુજબ રહેશે. આપણે 2.4 અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તો તેના વિશે સમજૂતી મેળવીશું. આજના સંપૂર્ણ વિડીયોમાં આજે આપણે નોન ફોર્મલ એજ્યુકેશન તો તેની સંકલ્પના એટલે કે તેનો મતલબ શું થાય, તેનો અર્થ શું થાય, તેની આવશ્યકતા, આપણને અવૈધિક કેળવણીની જરૂરિયાત શા માટે થઈ અને તેની લાક્ષણિકતા એટલે કે તેના લક્ષણો તો તેના વિશે સમજૂતી મેળવીશું. આ સિવાય આપણે ઔપચારિક કેળવણી અને અવૈધિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને નોન ફોર્મલ એજ્યુકેશન તો બંને વચ્ચેનો તાત્વિક ભેદ એટલે કે તફાવત તો તેનો પણ અભ્યાસ કરીશું. માટે આજનો વિડીયો પૂરો જોજો. આ જે તફાવત છે તો તમારે 7 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે તો તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. 2.4 અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન. નિશ્ચિત માળખાગત ઔપચારિક કેળવણી અને આકસ્મિક અનૌપચારિક કેળવણી ઉપરાંત કેળવણીના એક અન્ય મહત્વના સ્વરૂપ તરીકે અવૈધિક કેળવણીની સંકલ્પના સમજવી અત્યંત જરૂરી છે. જે રીતે આપણે ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને અનૌપચારિક કેળવણી એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશન તેના વિશે માહિતી મેળવી તે જ રીતે આપણે અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તો તેની સંકલ્પના સમજવી એ પણ આપણા માટે અત્યંત જરૂરી છે. 2.4.1 અવૈધિક કેળવણીની સંકલ્પના. નોન ફોર્મલ એજ્યુકેશન તો તેનો અર્થ શું થાય તો તેના વિશે સમજૂતી મેળવીએ. અવૈધિક કેળવણી એ શિક્ષણની એવી વ્યવસ્થા છે. અવૈધિક કેળવણી આપણે શિક્ષણની વ્યવસ્થા કીધી છે જેના વડે જેને એટલે કે જે વ્યક્તિને જે એટલે કે જે તે અભ્યાસક્રમ જ્યાં અને જ્યારે એટલે કે કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે શીખવું હોય તો તેને ત્યારે શીખી શકે છે. આ વાક્યનો અર્થ સમજી લઈએ. જે વ્યક્તિ છે તેને જે અભ્યાસક્રમ શીખવો છે અને જ્યાં એટલે કે જે જગ્યાએ શીખવો છે અને જ્યારે શીખવો છે એટલે કે તેને પોતાની મરજી અનુસાર જે સમયે જે જગ્યાએ જે વિષય શીખવો છે તો તે શીખી શકે છે. આને આપણે અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન કહીએ. મારે જે વિષય શીખવો હોય અને જે જગ્યાએ શીખવો હોય જે સમયે શીખવો હોય તો હું ત્યાં શીખી શકું છું. આ પ્રકારની કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. જે નોન ફોર્મલ એજ્યુકેશન છે તે ફોર્મલ એજ્યુકેશનને ગૌણ ગણે છે. આનું કારણ શું તમને જણાવી દઉં. જે અવૈધિક કેળવણી છે એટલે કે આ નોન ફોર્મલ એજ્યુકેશન છે તો તેમાં વ્યક્તિ જાતે શીખે છે, જાતે અભ્યાસ કરે છે. જ્યારે ફોર્મલ એજ્યુકેશનમાં શું થાય, શિક્ષક હોય અને વિદ્યાર્થી મિત્રો હોય એટલે કે બે પક્ષકારો હોય. બે પક્ષકારમાં શિક્ષક એ શીખવનાર હોય છે અને વિદ્યાર્થી એ શીખનાર હોય છે. જ્યારે અહીંયા એવું થતું નથી. અવૈધિક કેળવણીમાં શું થાય, વ્યક્તિ જાતે શીખે છે, શિક્ષકનું મહત્વ હોતું નથી. લચીલાપણું એટલે કે ફ્લેક્સિબલ. વિકેન્દ્રીયતા. વિકેન્દ્રીયતા એટલે શું કે નોન ફોર્મલ એજ્યુકેશનમાં કોઈ પણ કેન્દ્રીય સત્તા હોતી નથી. કોઈ પણ એક વ્યક્તિનો તેનો મહત્તમ ફાળો હોતો નથી. કોઈ એક વ્યક્તિ છે તો તે આ એજ્યુકેશનને કંટ્રોલ ના કરી શકે. અને સ્થિતિસ્થાપકતા એટલે કે સ્થિતિ મુજબ બદલાતું રહે. આ કેળવણીનું હાથ છે એટલે કે લચીલાપણું, વિકેન્દ્રીયતા અને સ્થિતિસ્થાપકતા એ અવૈધિક કેળવણીનું હાથ છે. શીખનાર વ્યક્તિ પોતાની સ્વેચ્છતાએ અને પોતાની સગવડ પ્રમાણે કોઈ પણ સ્તરે અને કોઈ પણ સમયે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી સગવડ આ કેળવણીમાં હોય છે. મેં તમને જણાવ્યું એ મુજબ જ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ શીખે એટલે કે પોતાની ઈચ્છાએ શીખે અને કોઈ પણ સ્તરે શીખી શકે, કોઈ પણ સમયે તે શીખી શકે. અવૈધિક કેળવણી. અધ્યાપન. અધ્યાપન એટલે શું, શીખવવાની પ્રક્રિયા. શિક્ષકો આપણને શીખવાડે તો તે પ્રક્રિયાને તે મહત્વ આપતું નથી. તે શીખવાની પ્રક્રિયાને મહત્વ આપે છે. બાળક જાતે શીખે, જાતે અભ્યાસ કરે તો તે પ્રવૃત્તિને તે વધુ મહત્વ આપે છે. અવૈધિક કેળવણી એ શિક્ષણ અને જીવન સાથે સંકળાયેલી એક કડી છે. આપણા જીવન સાથે અને શિક્ષણ સાથે જોડાયેલી કડી એટલે અવૈધિક કેળવણી. આમ આપણે એક વખત ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન. એના અંદર શું થાય કે તે
ઔપચારિક માળખાને ગૌણ ગણે છે, ફોર્મલ એજ્યુકેશનને ગૌણ ગણે છે. લચીલાપણું, વિકેન્દ્રિતતા, સ્થિતિસ્થાપકતા આ કેળવણીનું હાથ છે. આ વ્યાખ્યા આપી હતી. આ વ્યાખ્યા મુજબ જ તમને જણાવી દઉં કે વ્યક્તિ, શીખનાર પોતાની સ્વેચ્છતાએ એટલે કે પોતાની ઈચ્છાએ, પોતાની સગવડ મુજબ કોઈપણ સ્થળે ને કોઈપણ સમયે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે તેવી સગવડ આ કેળવણીમાં હોય છે. અવૈધિક કેળવણી એ અધ્યાપન એટલે કે શીખવવાની, તે શીખવવાની પ્રક્રિયાને મહત્ત્વ આપતું નથી. તે શીખવાની પ્રક્રિયાને મહત્ત્વ આપે છે. આપણે જાતે શીખવું પડે તેને મહત્ત્વ આપે છે. અવૈધિક કેળવણી એ શિક્ષણને જીવન સાથે સાંકળનારી એક કડી છે. આપનું જીવન અને શિક્ષણ તો બંનેને સાંકળનારી કડી એ અવૈધિક કેળવણી છે. આમ તમે અવૈધિક કેળવણી તો તેની સંકલ્પના વિશે સમજૂતી મેળવી લીધી હશે. મુદ્દો 2.4.2 અવૈધિક કેળવણી આવશ્યકતા. અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન. આપણને આની જરૂરત શા માટે પડી તો તેના વિશે સમજૂતી મેળવીશું. ઔપચારિક કેળવણીની કેટલીક મર્યાદાઓ રહેલી છે. જે ફોર્મલ એજ્યુકેશન છે તો તેની મર્યાદાઓ રહેલી છે. ફોર્મલ એજ્યુકેશન આપણને શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળે. તેમાં ચોક્કસ સમયગાળો નિશ્ચિત હોય, ચોક્કસ જગ્યા એટલે કે સ્થળે જવાનું હોય અને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરવાની હોય એટલે કે સમયનું બંધન હોય છે. આ સિવાય ખર્ચો પણ વધારે થાય. અવૈધિક કેળવણી ખૂબ જ વ્યાપક હોવાથી આ મર્યાદાઓને દૂર કરવામાં મદદ કરે છે. અવૈધિક કેળવણીની આવશ્યકતા નીચેના કારણોસર છે એટલે કે નીચે કારણો આપેલા છે તેના લીધે આપણે નોન ફોર્મલ એજ્યુકેશન અવૈધિક કેળવણીની જરૂરિયાત પડે તો તેના વિશે સમજૂતી મેળવીએ. પહેલો મુદ્દો છે નિરક્ષરતા નાબૂદી માટે. ભારત જેવા વિકસિત દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ જ મોટું છે. આપણા દેશમાં અભણ વ્યક્તિઓની સંખ્યા વધારે છે. માત્ર ઔપચારિક કેળવણી દ્વારા જ નિરક્ષરતાનું આટલું મોટું પ્રમાણ દૂર થવું એ અસંભવિત છે. આપણે ફોર્મલ એજ્યુકેશનથી નિરક્ષરતાનું આટલું મોટું પ્રમાણ દૂર ન કરી શકીએ અને તેથી તેને દૂર કરવા માટે અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તો તેની આપણને જરૂરિયાત પડી છે. અપ્યાય અને સ્થગિતતાને નિવારવા. ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશનથી શું થાય? અપ્યય થાય. અપ્યય એટલે કે સમયનો બગાડ થાય. સ્થગિતતા થાય એટલે કે આપણે એક જ જગ્યાએ અટવાઈ રહીએ. આવી સમસ્યા ઊભી થાય જે વિદ્યાર્થીઓના વિકાસને અવરોધે છે. અવૈધિક કેળવણીમાં આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી નથી કારણ કે અવૈધિક કેળવણીમાં સમયનો બગાડ થતો નથી અને સ્થગિતતા જોવા મળતી નથી. આપણે ગમે ત્યારે ગમે તે સમયે અવૈધિક કેળવણી દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદનો મુદ્દો છે વધતી વસ્તી અને શિક્ષણની માંગને સંતોષવા. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોમાં જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આપણા પોતાના દેશની વાત કરીએ ભારતની તો ચાઇનાને ઓવરટેક કરીને આપણે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવનાર દેશ બની ગયા છે. આટલી મોટી વસ્તી છે તો તેની શિક્ષણની માંગ એ પણ દિન પ્રતિદિન વધતી જાય છે. આ વિશાળ માંગને માત્ર ઔપચારિક સારા શિક્ષણ દ્વારા સંતોષવી શક્ય નથી. આપણા દેશમાં આટલી મોટી વસ્તી છે તો સૌ લોકોને શાળા કે કોલેજમાં અભ્યાસ મળે તો તે શક્ય નથી. તેના માટે ઔપચારિક કેળવણી જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો છે ઓછા ખર્ચે શિક્ષણનું સાર્વત્રિકીકરણ. સાર્વત્રિકીકરણ એટલે શું? સૌના માટે શિક્ષણ, દરેક વ્યક્તિ માટે શિક્ષણ. આ ધ્યેયને જો ઓછા નાણાકીય ખર્ચે સિદ્ધ કરવું હોય તો અવૈધિક કેળવણીનો સ્વીકાર કરવો એ અનિવાર્ય બન્યો છે. એટલે કે ઓછા ખર્ચે આપણે શિક્ષણ આપવું હોય તો તેના માટે આપણને અવૈધિક કેળવણીનો સ્વીકાર કરવો એ અનિવાર્યપણે બન્યો છે. આમ વર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અવૈધિક કેળવણી અત્યંત અનિવાર્ય છે. આમ મિત્રો તમે અવૈધિક કેળવણીની આવશ્યકતા એટલે કે આ મુદ્દાને સમજી ગયા હશો. નિરક્ષરતાને દૂર કરવા માટે, અપ્યાય અને સ્થગિતતા નિવારવા માટે એટલે કે સમયનો બગાડ થાય અને સ્થગિતતા થાય તો તેને રોકવા માટે, વધતી વસ્તી છે અને શિક્ષણની માંગ છે તો તેને પહોંચી વળવા માટે અને ઓછા ખર્ચે શિક્ષણનું સાર્વત્રિકીકરણ કરવા માટે આપણને અવૈધિક કેળવણીની આવશ્યકતા રહે છે. હવે આપણે મુદ્દો 2.4.3 અવૈધિક કેળવણીની લાક્ષણિકતા તો તેના વિશે સમજૂતી મેળવીશું. અવૈધિક કેળવણીની લાક્ષણિકતાઓ શું છે તો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પહેલો મુદ્દો છે બંને સ્વરૂપનો સમન્વય. અવૈધિક કેળવણી નથી શુદ્ધ ઔપચારિક કે નથી શુદ્ધ અનૌપચારિક, પરંતુ તે આવશ્યકતા અનુસાર બંનેના કેટલાક લક્ષણો ધરાવે છે. જે અવૈધિક કેળવણી છે તો એ પૂરેપૂરી ઔપચારિક એટલે કે ફોર્મલ એજ્યુકેશન નથી
અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન નથી, પરંતુ આવશ્યકતા અનુસાર અવૈધિક કેળવણી છે એ બંનેના લક્ષણો ધરાવે છે. બીજો મુદ્દો છે અબાલ વૃદ્ધો સૌ માટે, એટલે કે બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ, તો તેઓ અવૈધિક કેળવણી મેળવી શકે છે. આ શિક્ષણ કોઈપણ વય જૂથની વ્યક્તિ માટે પ્રયોજી શકાય છે. આપણે કોઈપણ ઉંમરના વ્યક્તિઓ માટે અવૈધિક કેળવણીથી તેમને શિક્ષા આપી શકીએ છીએ. તે 3 વર્ષના બાળકોથી લઈને શાળાએ ન જતા 15 થી 25 વર્ષના યુવક યુવતીઓ અને 50 વર્ષથી મોટી ઉંમરના પ્રૌઢો એટલે કે વૃદ્ધ, એમ અબાલ વૃદ્ધો સૌને આવરી લે છે. એટલે કે અવૈધિક કેળવણી છે તેના દ્વારા બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વ્યક્તિઓ કેળવણી પ્રાપ્ત કરી શકે છે. ત્રીજો મુદ્દો છે પરિવર્તનશીલ સ્વરૂપ. અવૈધિક કેળવણીના કાર્યક્રમનું વિષય વસ્તુ એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશનમાં જે અભ્યાસ કરાવવામાં આવે છે તે અને તેનું સ્વરૂપ તે લક્ષ્ય જૂથની આવશ્યકતા અનુસાર એટલે કે ઉંમર મુજબ તેમાં પરિવર્તનશીલ લાવી શકીએ છીએ. જેમ કે આપણે નાના બાળકો હોય તો તેમના માટે અભ્યાસ સામગ્રી અલગ હશે, વૃદ્ધો માટે અલગ હશે. તેવી રીતે તે પરિવર્તનશીલ સ્વરૂપ ધરાવે છે. ચોથો મુદ્દો છે સ્થળકાળના બંધનોથી મુક્ત. આ લાક્ષણિકતા એ મહત્વની લાક્ષણિકતા છે. આ કેળવણીમાં સ્થળ કે કાળ એટલે કે સમયના બંધન હોતા નથી. નોન ફોર્મલ એજ્યુકેશનમાં કોઈ પણ સમયનું બંધન હોતો નથી. શીખનાર વ્યક્તિને અનુકૂળ હોય તેવા કોઈ પણ સ્તરે એટલે કે જે વ્યક્તિને શીખવું હોય તે કોઈ પણ સ્તરે અભ્યાસ કરી શકે છે. અહીંયા ઉદાહરણ આપ્યા કે તે કારખાનામાં, મંદિરમાં, ખેતરમાં, ખુલ્લા મેદાનમાં, સારા સમય બાદના શાળામાં એટલે કે શાળાનો સમય થઈ જાય એ પછીનો સમયગાળો તેના અંદર તે અભ્યાસ કરી શકે છે. સાથે સાથે તેને અનુકૂળ સમય એટલે કે સવારે હોય કે બપોરે હોય કે સાંજે કે રાત્રે કે રજાના દિવસે પણ તે શિક્ષણ મેળવી શકે છે. આપણે નોન ફોર્મલ એજ્યુકેશન એટલે કે અવૈધિક કેળવણી તેના વિશે આટલી બધી સમજૂતી મેળવી લીધી, પરંતુ તેમાં અભ્યાસક્રમ શું હોય, તેમાં સિલેબસ શું હોય, કયા કયા વિષયો ભણાવવામાં આવે તો તેની સમજૂતી મેળવીએ. જીવન ઉપયોગી વિષય વસ્તુ એટલે કે આ કેળવણીનું વિષય વસ્તુ દરેક વય જૂથની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને પર્યાવરણજન્ય પરિસ્થિતિ પર આધારિત હોવું જોઈએ. મુખ્યત્વે તેમાં આરોગ્ય એટલે કે હેલ્થકેર, સારું ઘર અને કુટુંબ જીવન, ખેતી એટલે કે એગ્રીકલ્ચર, માનવ મૂલ્યો એટલે કે એથિક્સ, વ્યવસાય અને રોજગારી, તો આ બધા સીધા જીવનને સ્પર્શતા અભ્યાસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આરોગ્ય, સારું ઘર અને કુટુંબ, ખેતી, માનવીય મૂલ્યો, વ્યવસાય અને રોજગારી, તો આવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. નોન ફોર્મલ એજ્યુકેશન એટલે કે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીની આપણે વાત કરી લીધી, પરંતુ તેના શું વાસ્તવિક ઉદાહરણો છે તો તેની વાત કરીએ. આપણા ગુજરાતમાં તમને વાત કરું તો સરખેજ અને ગાંધીનગરનો જ્યાં હાઈવે આવે, ચરોડી નામની જગ્યા છે, તો ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આવેલી છે. BAOU ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ સિવાય તમને દિલ્હીની વાત કરું તો દિલ્હીમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગ્નુ આવેલી છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇગ્નુ, આ બે મુખ્યત્વે એ નોન ફોર્મલ ટીચિંગના ઉદાહરણો છે, જ્યાં વિદ્યાર્થીઓ શું કરે, ઓનલાઈન કોર્સની પસંદગી કરે, આ કોર્સના અંદર એનરોલમેન્ટ કરે એટલે કે એડમિશન લઈ લે, એડમિશન લઈને ઓનલાઈન લેક્ચરોથી એ ભણે, ઘરે બેઠા ભણે અને ઘરે બેઠા એક્ઝામ આપે, એક્ઝામમાં પાસ થઈને તેઓ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરે. આ રીતે તેઓ શિક્ષણ મેળવે છે. તમને આના સિવાય બીજા ઉદાહરણ આપું તો જાહેર લાઇબ્રેરીની વ્યવસ્થા, જે ઓપન લાઇબ્રેરી હોય, જે બધા માટે ખુલ્લી હોય, ત્યાં વ્યક્તિઓ શું કરે, વાંચવા માટે જાય અને પોતાનો અભ્યાસ પૂરો કરે, સૌના માટે ફ્રી હોય. અન્ય ઉદાહરણ છે NSS રાષ્ટ્રીય સેવા યોજના. રાષ્ટ્રીય સેવા યોજનામાં શું થાય, તમારા અઠવાડિયાના કેમ્પ થાય. જે NSSમાંથી હોય તો એમને ખબર હોય કે અઠવાડિયાનો આપણો ગ્રામ્ય શિબિર થાય. આ શિબિર એટલે કે કેમ્પના અંદર તેઓ ગામડામાં રહે છે અને ગામડાના વાતાવરણથી અનુકૂળ થાય છે, તેનો પરિચય મેળવે છે. આ રીતે તેઓ નોન ફોર્મલ ટીચિંગ તો તેના વિશે અભ્યાસ કરે છે. બીજું ઉદાહરણ આપું તો ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તેમાં શું થાય, શોર્ટ ડ્યુરેશનના કોર્સ ચલાવવામાં આવે. એ શોર્ટ ડ્યુરેશનના કોર્સમાં પ્લમ્બર હોય, ફિટર હોય તો આવા કોર્સો ચલાવે અને તેના અંદર વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવે. આ રીતે તે નોન ફોર્મલ ટીચિંગનું એક એક્ઝામ્પલ બની જાય. જો તમારા ધ્યાનમાં આવું કોઈ બીજું ઉદાહરણ હોય તો તમે ગૂગલમાં સર્ચ કરો અને ગૂગલમાં સર્ચ કરીને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જણાવો, તેથી આપણને વધારે ખબર પડે. આપને અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તેના તમામ મુદ્દા વિશે સમજૂતી મેળવી લીધી. હવે આપણે મુદ્દો 2.4.4 સમાપન એટલે કે કન્ક્લુઝન વિશે વાત કરીશું.
અવૈધિક કેળવણી વ્યક્તિને તે જે જમાનામાં જીવી રહી છે તેનાથી પૂરેપૂરી માહિતગાર કરાવનારી કેળવણી છે. જે અવૈધિક એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન છે, આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ તો તેનાથી આપણને માહિતગાર કરાવે છે, આપણને ઇન્ફોર્મેટિવ રાખે છે. તે વ્યક્તિને વ્યવહારિક સૂઝ બક્ષે છે. આ ઉપરાંત સરકારી અને સામાજિક તંત્ર રચનાથી વાકેફ કરે છે. આ પ્રકારની કેળવણીની સફળતાનો મુખ્ય આધાર તેમાં જોડાયેલા કાર્યકરો એટલે કે વોલન્ટિયર્સ તેમની નિષ્ઠા અને ખંત પર રહેલો છે. તદુપરાંત આ કેળવણી માટે જરૂરી અધ્યયન સાહિત્ય એટલે કે જે ટીચિંગનું મટીરિયલ છે, વાંચન સામગ્રી છે, શૈક્ષણિક સાધનો છે, તો તેમનું નિર્માણ તે પણ અવૈધિક કેળવણીને સફળ અને સાર્થક બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આમ મિત્રો, આપણે તમામ મુદ્દા વિશે સમજૂતી મેળવી લીધી. હવે આપણે ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તો બંનેના તફાવતના મુદ્દા વિશે સમજૂતી મેળવીશું. આ તફાવતના મુદ્દા તમને 7 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા છે. ઔપચારિક કેળવણી અને અવૈધિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને નોન ફોર્મલ એજ્યુકેશન તો તેના તફાવતના મુદ્દા. મુદ્દો નંબર 1, ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન નિશ્ચિત ઠરાવેલી માન્ય સંસ્થાઓ દ્વારા અપાય છે, જેમ કે શાળા, કોલેજ કે યુનિવર્સિટી, તો તેમના દ્વારા ઔપચારિક કેળવણી આપણને મળે છે. તેની સામે મુદ્દો નંબર 1, અવૈધિક કેળવણી વધુ પ્રમાણમાં સ્થિતિસ્થાપક છે. સ્થળ અને સમય અંગે સ્થિતિચુસ્તતા નથી, એટલે કે તેમાં કોઈ ચોક્કસ સ્થળ અને સમય તો તે નિશ્ચિત હોતો નથી. મુદ્દો નંબર 2, ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશનમાં જે અભ્યાસક્રમ હોય તો તે મર્યાદિત હોય, નિશ્ચિત હોય એટલે કે નક્કી હોય કે આપણે આ ભણવાનું રહેશે, અને સુગ્રથિત હોય એટલે કે સારી રીતે ગ્રથિત હોય, સારી રીતે બનાવેલો હોય. જ્યારે અવૈધિક કેળવણીમાં મુદ્દો નંબર 2, અભ્યાસક્રમ વધુ સુનમ્ય હોય છે. સ્થળ અને કાળની જરૂરિયાત અનુસાર તેમાં પરિવર્તનનો અવકાશ રહેલો છે, એટલે કે તેમાં કોઈ ચોક્કસ અભ્યાસક્રમ કે સિલેબસ નક્કી હોતો નથી. સ્થળ અને સમય જેમ જેમ બદલાય તેમ તેનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ પણ બદલાતો રહે છે. મુદ્દો નંબર 3, ઔપચારિક કેળવણીમાં મોટાભાગે જ્ઞાન, સમજ અને કૌશલ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. જ્ઞાન, સમજ અને કૌશલ્ય તો તેના પર ભાર મૂકવામાં આવે છે. અવૈધિક કેળવણીનું મહત્વનું કાર્ય વ્યવસાયિક સજ્જતા, સામાજિક જાગૃતિ અને જીવનના સનાતન મૂલ્યોની માવજતનું છે. જે આપણી વ્યવસાયિક સજ્જતા છે, સામાજિક જાગૃતિ છે અને આપણા જીવનના સનાતન મૂલ્યોની માવજત છે, તો તેના પર મહત્વ રાખેલું છે. મુદ્દો નંબર 4, ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને આર્થિક બોજ ક્યારેક ઉપાડવો પડે છે. ફોર્મલ એજ્યુકેશનમાં ખર્ચો થાય, જ્યારે અવૈધિક કેળવણીમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની ફી ન હોવાથી આર્થિક બોજનો વહન કરવો પડતો નથી. પુસ્તકો પણ સરકાર આપે છે. નોન ફોર્મલ એજ્યુકેશનમાં શું છે? શિક્ષણ સસ્તું છે, સરકાર પણ સહાય કરે છે. મુદ્દો નંબર 5, ઔપચારિક કેળવણીમાં અપવ્યય એટલે કે સમયનો બગાડ અને સ્થગિતતા એટલે કે એક જ જગ્યાએ આપણે અભ્યાસ કરવાનો, એક જ સમયમાં પહોંચવાનો, તો આવા પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશનમાં અપવ્યય અને સ્થગિતતાના પ્રશ્નો જોવા મળતા નથી, કારણ કે અવૈધિક કેળવણી તેની વ્યાખ્યા જ આપણને કહે છે કે કોઈપણ સમય અને કોઈપણ સ્થળે વ્યક્તિ કેળવણી પ્રાપ્ત કરી શકે છે. તેને આપણે અવૈધિક કેળવણી કહીએ છીએ. આમ મિત્રો, આપણે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને નોન ફોર્મલ એજ્યુકેશન તો તેના વિશે તફાવતના મુદ્દા જોઈ લીધા. તમે આ મુદ્દાઓ એક વખત જોઈ લેજો અને આ મુદ્દા તમે તમારા ચોપડામાં લખજો, જેથી તમને યાદ રહી જાય. મિત્રો, આજે આપનો અભ્યાસના મુદ્દા પૂર્ણ થાય છે. આજે આપણે 2.4 અવૈધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશનની સમજૂતી મેળવી લીધી. જો તમને આપનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આ સિવાય આપણી ચેનલમાં તમે પહેલી વખત હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે અવનવાર B.Ed સેમેસ્ટર 1 અને આગળના પણ વિડીયો બનાવતા રહીશું. અંતે જય હિન્દ, જય ભારત.